તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીઝમાં. અને મિત્રો, આપણે એક મહત્વપૂર્ણ ટોપિક જે હાલમાં ચર્ચામાં રહેલો જે કંડક્ટરની ભરતીના ફોર્મ જે હાલમાં પૂર્ણ થઈ ગયેલા છે, તો છેલ્લી તારીખ સુધીમાં કુલ કેટલા ફોર્મ ભરાણા છે, કોના ફોર્મ રદ થશે, અને જો 2 વાર અરજી કરેલી હશે તો કઈ અરજી માન્ય ગણવામાં આવશે, તે તમામ બાબતોની માહિતી તમને આ વિડીયોમાં મળી રહેવાની છે. તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરતા જજો. તો આપણે વાત કરીએ કે ભાઈ કુલ કેટલા ફોર્મ ભરાણા છે, કોના ફોર્મ રદ થશે અને 2 વાર અરજી હશે તો કઈ માન્ય રહેશે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો કે કોના ફોર્મ રદ થશે. તો મિત્રો, એવા લોકોના ફોર્મ રદ થઈ શકે છે કે જે લોકોએ ફોર્મ ભરી દીધું નિયત તારીખમાં, પરંતુ તમે બધા જાણો છો કે આ ચલણ ભરવાનું હતું. તો જે લોકોએ ફોર્મ કન્ફર્મ કર્યા બાદ પણ ફી પે નથી કરેલી, જે ફીના ક્રાઇટેરિયામાં આવતા હતા તે લોકોને ફી પે કરવાની હતી, ચલણ ભરવાનું હતું. જે લોકોએ ચલણ નથી ભરેલું એ લોકોના ફોર્મ રદ થશે, તેઓ લોકોને એક્ઝામ દેવા નહીં મળે. તો મિત્રો, જે લોકોએ ખાસ કરીને ફોર્મ ભરેલું છે અને હજી સુધી ફી પે નથી કરી, તો છેલ્લી 7 તારીખ આપેલી છે એ લોકોએ, તો હજી તમારી પાસે કાલનો દિવસ છે. તો મિત્રો, ફી ન પે કરી હોય તો ભરી દેજો, નહીંતર તમને એક્ઝામ દેવા નહીં મળે. હવે મિત્રો, વાત કરીએ તો કે 2 વાર અરજી કરેલી છે એ લોકોનું શું. તો કે જે મિત્રોએ 1થી વધારે અરજી કરેલી છે, એટલે કે કોઈ વ્યક્તિના પહેલાં તો ફોર્મ ભર્યું, એમાં કાંઈ ભૂલ જણાય તો એ વ્યક્તિએ બીજું ફોર્મ ભર્યું, બીજામાં કોઈ ભૂલ જણાય તો ત્રીજું ફોર્મ ભર્યું. તો આવી રીતના અલગ અલગ ફોર્મ ભરેલા છે, તો કઈ અરજી માન્ય રહેશે. તો વિદ્યાર્થીને તો ખાસ જણાવી દઉં કે જો તમે 1થી વધારે અરજી કરેલી છે, તો તમે જે છેલ્લી માન્ય અરજી એ રહેશે કે જે તમે છેલ્લે ભરેલી છે, અને એમાં પણ તમે ફી પે કરેલી હોવી જોઈએ. તો મિત્રો, તમારી આ 2 વાર અરજી હોય તો છેલ્લે જે તમે અરજી કરી છે તે માન્ય રહેશે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે છેલ્લી તારીખ સુધીમાં કેટલા ફોર્મ ભરાણા છે. તો જાહેરાત ક્રમાંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જીએસઆરટીસી 2026-27-32 નંબરની જાહેરાત. તો તમે અહીંયા અરજી ક્રમાંક જુઓ, જે મેં હાઇલાઇટ કરેલો છે. તો તમને એમાં જોવા મળશે કે જીએસઆરટીસી 2026-27-32 નંબરની જાહેરાત, અને ફોર્મનો આંકડો જુઓ 7,53,653 એટલામું ફોર્મ ભરાણેલું છે. તો મિત્રો, આ ફોર્મ મેં છેલ્લે 11 વાગ્યે ભરેલ છે. તો ત્યાર પછી થોડા ઘણા ચેન્જીસ હશે, થોડાક આનાથી વધારે ભરાણા છે, પણ તમે લમસમ ગણો તો 7.5 લાખ પ્લસ ફોર્મ ભરાણા છે. તો આ વખતે મિત્રો થોડીક મહેનત વધારજો, કારણ કે ઘણા લોકો સારી મહેનતવાળા પણ હશે. તો જે લોકોને આમાં પાસ થવું છે તે ડીપલી અને સારી તૈયારી કરો તેવી આશા કરીએ છીએ. તો મિત્રો, આવી જ નવી ઇન્ફોર્મેટિવ માહિતી આપણે તમને દેતા રહીશું. જો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો. તો આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય હિન્દ.